હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. આજે આપણે જવાના છીએ ઉકાણી દાદાના આશ્રમે અને આપણે ઉકાણી દાદાના દર્શન કરવાના છે. અને બાજુમાં ભોળાનાથનું મંદિર પણ છે, તો આપણે ત્યાંના પણ દર્શન કરવાના છે. તો અમે જઈએ છીએ ત્યાં. તો આજે આપણે ઉકાણી દાદાનો આશ્રમ જોવાનો છે લુવારા, એટલે અમારા વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. આજ તમને આશ્રમના દર્શન કરવાના છે અને બધા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે ઉકાણી દાદાના આશ્રમે પહોંચી ગયા છીએ. આ એટલો રસ્તો છે હવે, અને આ આવી ગયો છે એનો ઉકાણી દાદા આશ્રમનો ગેટ. અને આ મંદિર તમે જુઓ. આ ઉકાણી દાદા આશ્રમનો ગેટ છે. આ ઉકાણી દાદા આશ્રમનો જૂનો ગેટ છે, તે 1299માં બનાવેલો હતો. હવે આપણે આશ્રમ તરફ જઈશું અને ત્યાં દર્શન કરીશું ઉકાણી દાદાના. આશ્રમે આવીને અહીંયા પાણીની પરબ છે, ત્યાં આપણે પાણી પી લઈએ. અહીંયા બેસવાની સારી એવી સુવિધા કરેલી છે. અહીંયા બાકડાઓ ગોઠવેલા છે, ત્યાં તમે આરામથી બેસી શકો છો. અને અહીંયા વૃક્ષો પણ ઘણા બધા છે. એનું વાતાવરણ બહુ સુંદર છે. તમને સામે દેખાય છે તે ભોજનશાળા છે, ત્યાં જમવાની પણ વ્યવસ્થા કરેલી છે. હવે આપણે મંદિર તરફ જઈશું. જો તમારે અહીંયા દાન આપવું હોય તો તમે દાન આપી શકો છો. અને તમે ઓનલાઈન જો દાન આપવા માંગતા હોય તો ઓનલાઈન પણ કરી શકો છો. હવે આપણે ઉકાણી દાદાના દર્શન કરી લઈએ. અને અહીંયા બાજુમાં શરમાળિયા દાદા પણ બેઠા છે, તો આપણે તેના પણ દર્શન કરી લઈએ. હવે આપણે મંદિર તરફ જઈએ, જ્યાં ઉકાણી પરિવારના કુળદેવી માતા બેઠા છે, અને ત્યાં આપણે દર્શન કરવા જઈશું. અને ખૂબ જ સુંદર એવું મંદિર બનાવેલું છે અહીંયા. હવે આપણે મંદિરે જઈએ અને કુળદેવી માતાના દર્શન કરીએ. માતાજીના દર્શન કર્યા પછી આપણે પ્રદક્ષિણા પણ કરીશું. તો આપણે પ્રદક્ષિણા કરી લઈએ. અને મંદિરની બાજુમાં લીલાછમ ઝાડવા ઘણા બધા આવેલા છે, અને અહીંનું વાતાવરણ બહુ સુંદર લાગે છે.
હવે આપણે આશ્રમની બહારની તરફ આવી ગયા છીએ અને અહીંયા એક નાની એવી નદી પણ છે અને એનું વાતાવરણ સુંદર છે. તમે જુઓ નદી કેવી સરસ લાગે છે. અને આશ્રમ તરફથી ઘણા બધા ઝાડવા વાવવામાં પણ આવ્યા છે. અહીંયા મુલાકાત લીધી બાદ હવે આપણે જવાનું છે ભોળાનાથના મંદિરે. તો આપણે ધીમે ધીમે હવે ભોળાનાથના મંદિર તરફ જઈશું. આપણે ભોળાનાથના મંદિરે આવી ગયા છીએ. અહીંયા મંદિરે બેસવા માટે બાકડાની વ્યવસ્થા કરેલી છે અને અહીંનું વાતાવરણ સરસ છે. અહીં તેમ નિરાતે બેસી શકો છો, આરામ કરી શકો છો. અહીંયા મંદિરની સાથે સાથે એક દરગાહ પણ આવેલી છે. તો આપણે ત્યાં દરગાહે પણ આપણે દર્શન કરવા જઈશું. હવે પીર બાબાના દર્શન કર્યા પછી આપણે હવે ભોળાનાથના મંદિર તરફ જઈશું. તો આપણે આવી ગયા છીએ ભોળાનાથના મંદિરે અને હવે આપણે ભોળાનાથના દર્શન કરવા જઈશું. હવે આપણે બમ બમ ભોલે ભોળાનાથના દર્શન કરીશું. શ્રાવણ મહિનો હાલે છે તો અહીંયા ભોળાનાથના મંદિરે સોમવારે ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા આવે છે. અહીંયા ભોળાનાથની ભવ્ય આરતી કરવામાં આવે છે. આ મંદિર વૈજનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. અહીંયા ગણપતિ દાદાની મૂર્તિ પણ આવેલી છે. હનુમાન દાદાની મૂર્તિ પણ આવેલી છે. અને અહીંયા મંદિરના મુગટમાં ભોળાનાથના અલગ અલગ નામ રૂપે શિવલિંગના અલગ અલગ ચિત્રો દોરેલા પણ છે. અહીંયા કાળ ભૈરવની મૂર્તિ પણ સ્થાપિત કરેલી છે.
હવે આપણે મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ. અહીંયા પાણીની પરબ પણ આવેલી છે, તો આપણે જતા જતા પાણી આપણે પીતા જઈએ. અહીંયા મંદિરની બહાર એક ટાંકી બનાવેલી છે, તે ત્યાં આપણે પ્રાણીઓ પાણી પી શકે છે તે માટે બનાવેલી છે. આ વૈજનાથ મહાદેવનું મંદિર લુવારા આવેલું છે. ભોળાનાથનું દર્શન કર્યા પછી આપણે હવે ઘર તરફ જઈશું. અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.